હેલો, મજામાં હશો બધા? આપણે ઓક્ઝિલિયરી વર્બ અને એના ઉપયોગો છે એ શીખ્યા છીએ. આ ઉપરાંત આપણે સમયાંતરે કાળની ચર્ચા પણ કરેલી છે. હવે આપણે એ વસ્તુ થોડી ડિટેલની અંદર શીખવાની છે. ખાસ કરીને ચેન્જ ધ ટેક્સ્ટ, પછી પ્રશ્ન પૂછવાના જે એમસીક્યુઝ છે એ, ઉપરાંત આપણે જે ક્વેશ્ચન આન્સર લખીએ એ, જે સેન્ટેન્સ ફોર્મેશન કરતા હોઈએ, જે સેન્ટેન્સ આપણે બનાવવાના છે એ બનાવવા માટે પણ વારંવાર આ કાળની જરૂર પડતી હોય છે. તો અલગ અલગ વાક્ય અલગ અલગ કાળની અંદર હોય છે. ટેન્સીસ શું છે અને એમાં પણ સાદો વર્તમાન કાળ શું છે એ આપણે રૂબરૂ પણ ચર્ચા કરી છે, વિડીયો લેક્ચરમાં પણ ચર્ચા કરી છે, પાઠ આવતો હોય ત્યારે પણ એ વસ્તુની ચર્ચા કરી છે. હવે આપણે એને ફોર્મલી થોડું વધારે ડિટેલની અંદર જોઈએ તો સ્ટાર્ટ કરીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન કાળ. સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે આ કાળ આવે ક્યારે. તો કે આ કાળ ત્યારે આવે કે જ્યારે રોજિંદી બનતી ક્રિયાઓ, હંમેશા થતી ક્રિયા, માત્ર અત્યારે જ નહીં, હું અત્યારે પાણી પીઉં છું તો એ અત્યારની ક્રિયા થઈ, પણ અમુક ક્રિયાઓ એવી હોય છે કે જે રોજ બનતી હોય છે. આ રોજિંદી બનતી ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ કે જે ઓલવેઝ હોય છે, હંમેશા થતી હોય છે, આવી ક્રિયાઓ દર્શાવવા માટે થઈને સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની આદત હોય, એટલે કે કોઈ પણ પ્રકારની ટેવ હોય, હેબિચ્યુઅલ ઓર રૂટીન એક્ટિવિટીઝ. રૂટીન એટલે સામાન્ય રીતે એ વસ્તુ આપણે રોજ કરતા હોઈએ. એટલે દાખલા તરીકે આપણે દરરોજ શાળાએ આવતા હોઈએ, બરાબર. પછી હવે એમાં સન્ડે હોય, હોલિડેઝ હોય ત્યારે ન પણ આવતા હોઈએ, પણ સામાન્ય રીતે રૂટીનની અંદર થતી હોય. હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ એટલે કે જેની આપણને આદત હોય, ટેવ હોય. કેવા પ્રકારની ટેવો? તો કે હું ચા પીઉં છું, હું કોફી પીઉં છું, લીંબુનું શરબત પીઉં છું, રોજ 12 વાગે જમું છું, 7 વાગે ઉઠું છું, 10 વાગે સૂઈ જાઉં છું. ધીઝ આર ઓલ હેબિટ્સ. આ બધી જ આદતો છે. તો આ બધી આદતો અથવા તો આપણા રોજ બરોજના જીવનની અંદર વણાતી દરેકે દરેક એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ, આ બધી જ વસ્તુ છે એ સાદા વર્તમાન કાળમાં આવશે. એ ઉપરાંત તો કે સામાન્ય સત્યો એટલે કે 1 + 1 2 થાય, સૂર્ય પૂર્વમાં જ ઉગે, બરાબર. તો આ બધા સામાન્ય સત્યો છે જેને કહેવામાં આવે છે જનરલ ટ્રુથ્સ. સનાતન સત્યો કે તો કે ચળકે એ બધું સોનું ન કહેવાય, તો એ શું થયું? સનાતન સત્યો થયા. કેટલીક સ્થાયી ક્રિયાઓ એટલે તો કે પૃથ્વી છે એ ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ભારત છે એ ગરમ પ્રદેશ છે. આ બધી બાબતો જે છે, ભારતમાં ગરમી વધારે થતી હોય છે. જુદી જુદી કહેવતો, ઉક્તિઓ એટલે કોઈએ બોલેલી વાતો, સૂત્રો, આપણે જે કંઈ સૂત્રોચ્ચાર કરીએ છીએ એ, નિયમો, કોઈ પણ પ્રકારના નિયમ, ગણિતના નિયમ, વિજ્ઞાનના નિયમ, ખગોળના નિયમ, ભૂગોળના નિયમ, સમાજના નિયમ, કોઈ પણ પ્રકારના નિયમો હોય, આ બધા નિયમો દેખાડવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે, બરોબર. સામાન્ય રીતે આ કાળની અંદર જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દો ક્યાં ક્યાં છે? તો કે ઓલવેઝ એટલે હંમેશા, ડેઇલી એટલે હંમેશા, એવરી ડે દરરોજ, એવરી વીક, અહીંયા વીકની જગ્યાએ એવરી મંથ, એવરી યર, કાંઈ પણ એવરીની સાથે આવી શકે, બરાબર છે. એવરી 5 યર, એવરી 10 યર. ઓફન એટલે વારંવાર, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, રેરલી ભાગ્યે જ, યુઝ્યુઅલી સામાન્ય રીતે, જનરલી સામાન્ય રીતે, ઓકેઝનલી પ્રસંગોપાત, વન્સ ઇન અ મંથ એટલે કે ક્યારેક, મહિનામાં 1 વખત, વન્સ ઇન અ યર વર્ષમાં 1 વખત. આવા બધા જ બાબતો દર્શાવવાની હોય એવા સમયે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે શું છે? તો કે આઈ ગો ટુ સ્કૂલ એટ 10:30. હું સવારના 10:30 વાગે ને એટલે હું સ્કૂલે જાઉં છું, બરોબર છે. તો એની અંદર દરરોજ 10:30 વાગે સ્કૂલે જવાની વાત આવી.
હી જનરલી સિટ્સ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. સામાન્ય રીતે એ પહેલી બેન્ચની અંદર બેસે છે. તો એ સામાન્ય રીતે થતી વસ્તુ છે. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ભૌગોલિક સત્ય કયો કે વૈજ્ઞાનિક સત્ય કયો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. અને પશ્ચિમમાં આથમે છે. બરોબર. પછી હી યુઝવલી કેચીસ 9:30 બસ. સામાન્ય રીતે એ 9:30 વાગ્યાની બસમાં બેસે છે. વી સેલ્ડમ સ્પીક સંસ્કૃત. આપણે ભાગ્યે જ સંસ્કૃતની અંદર બોલીએ છીએ. હી ઓફન પ્રિપેર્સ હિઝ ઓન ટી. સામાન્ય રીતે વારંવાર એ એની પોતાની જાતે બનાવે છે. આઈ નેવર રીડ નોવેલ્સ. હું નોવેલ્સ કદી વાંચતો નથી અથવા વાંચતી નથી. બરોબર. તો આ વસ્તુ કઈ બતાડે છે? તો કે એ સામાન્ય રીતે થતી ક્રિયાઓ દેખાડે છે. આઈ ઈટ એન એપલ એવરી ડે. હું દરરોજ એક સફરજન ખાઉં છું. હી ઓલવેઝ ગોઝ ફોર ધ વોક ઇન ધ મોર્નિંગ. એ સામાન્ય રીતે સવારના ચાલવા જાય છે. પછી આપણે શીખ્યા ત્યારે એવું હતું કે ગણિતના નિયમો, છે એ સાદા વર્તમાન કાળની અંદર આવે. કેવા નિયમો? તો કે 2 and 2 make 4. 2 ને 2 કેટલા થાય? તો કે 4. બરોબર. તો ઈ આજે 4 થાય છે, ગઈકાલે 4 થતા હતા, ભવિષ્યમાં પણ 4 જ થવાના છે. તો આવી બધી ક્રિયાઓ જે છે, જે ફોર શ્યોર છે કે આમ છે જ, એ ક્રિયાઓ દેખાડવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. સરવાળો, બે કાટખૂણાનો સરવાળો સરખો થાય છે. કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક નિયમો કે હીટ એક્સપાન્ડ્સ વાઇલ્ડ કોલ્ડ કોન્ટ્રાક્ટ્સ, કે ગરમી આવે તો એ બધી વસ્તુ છે એ પ્રસરે છે અને ઠંડીની અંદર સંકોચાઈ જાય છે. આ બધા જ નિયમો જે છે, વૈજ્ઞાનિક નિયમો, ભૌગોલિક નિયમો, ખાગોળિક નિયમો, કે સ્ટાર્સ છે એ ચમકતા હોય છે ને, આ બધા જ નિયમો જે છે એ બધા નિયમો સાદા વર્તમાન કાળની અંદર આવે છે. હવે આપણે એ જોવાનું છે કે આ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય છે. કારણ કે તમને ક્યાંય એવું નથી પૂછાવાનું કે સાદો વર્તમાન કાળ ક્યાં ક્યાં વપરાય છે એની નોંધ લખો. એ આપણે ખાલી સમજવાની વસ્તુ છે કે સાદો વર્તમાન કાળ છે એ કઈ રીતે વપરાતો હોય છે. હવે એ જાણ્યા પછી આપણે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું બને છે એ જાણવાનું હોય છે. તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ બનવાનું હોય એવા સમયે 2 થી 3 વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. એમાંની પહેલી વસ્તુ જે છે એ છે વાક્યનો કર્તા. હવે વાક્યના કર્તા વિશે આપણે છેલ્લે જોયું હતું, પ્રોનાઉન જોયો ત્યારે આપણે એના વિશે ડિસ્કસ કર્યું હતું કે 3 પુરુષ હોય છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. બરોબર. એના પણ વચનો હોય છે. સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન હોય છે. તો આ પ્રોનાઉન્સ આપણે જ્યારે જોયા ત્યારે જ આ વસ્તુ જોઈ હતી કે કયો પુરુષ છે. પ્રથમ પુરુષ એટલે હું, એક વચન એટલે હું, બહુવચન એટલે અમે, ઝાઝા જણા હોય. બીજો પુરુષ એટલે તું, એક વચનમાં અથવા તમે, ઝાઝા જણા હોય. અને ત્રીજો પુરુષ હી, શી ને ઇટ એટલે છોકરો, છોકરી અથવા ધાન્યતર જાતિ. આ ત્રણેય એક વચનમાં અલગ અલગ હોય અને બહુવચનની અંદર ધે કહેવામાં આવે. હવે અંગ્રેજીની અંદર સાદા વર્તમાન કાળની અંદર જ્યારે ક્રિયાપદ બનાવવાનું આવે એ સમયે કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. કર્તાના આધારે કઈ રીતે ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે? તો કે સામાન્ય વાક્ય રચના એવી હોય કે સૌથી પહેલા વાક્યમાં સબ્જેક્ટ મુકાય. વિધાન વાક્યમાં કોઈ પણ વાક્ય છે એ વિધાન વાક્ય, AFFIRMATIVE, એફર્મેટિવ વાક્ય એટલે કે વિધાન વાક્ય જ્યારે આપણે બનાવતા હોઈએ તો આ વિધાન વાક્યની અંદર સૌથી પહેલા વાક્યમાં કર્તા મૂકવામાં આવે. એટલે કે સૌથી પહેલા સબ્જેક્ટ મૂકવામાં આવે. આ સબ્જેક્ટ મૂક્યા પછી વાક્યની અંદર ક્રિયાપદ મૂકવામાં આવે. એટલે કે વર્બ મૂકવામાં આવે. એ વર્બ મૂક્યા પછી વાક્યની અંદર ઓબ્જેક્ટ અથવા તો
કોઈ પણ પ્રકારના અધર વર્ડ્સ જે હોય ડિપેન્ડ્સ ઓન સેન્ટેન્સ, વાક્ય ઉપર આધારિત હોય છે કે વાક્યમાં કર્મ છે કે બીજા કોઈ પણ શબ્દોનો ઉપયોગ થયો છે, એ વસ્તુનો ઉપયોગ કરવાનો આવે છે. બરોબર છે. હવે જ્યારે આપણે વાક્ય બનાવતા હોઈએ એવા સમયે પહેલો પ્રશ્ન પૂછવાનો કે ભાઈ સબ્જેક્ટ શું છે. સાદા વર્તમાન કાળના વિધાન વાક્યની આ રચના છે. હવે આપણે એને પ્રશ્ન પૂછવાનો છે કે સબ્જેક્ટ શું છે. તો કે જો વાક્યની અંદર રહેલો સબ્જેક્ટ એટલે કે વાક્યની અંદર રહેલો કર્તા જે છે, આ કર્તા જો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન, કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે શું? તો કે હી હોય અથવા તો શી હોય અથવા તો ઈટ હોય અથવા તો નેમ હોય, કોઈ પણ જાતનું એક વચનનું નામ. જો આટલું વાક્યની અંદર હોય તો એ વાક્યના ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડવામાં આવે છે. શરત શું છે? તો કે શરત મોટી ઈ છે કે જે વાક્ય આપ્યું છે એ વાક્યનો સબ્જેક્ટ કોણ છે. જો એનો સબ્જેક્ટ હી શી ઇટ અથવા તો કોઈ પણ પ્રકારનું નામ છે તો એનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લાગે છે. આ એનો પહેલો નિયમ થયો. હવે આ જે નિયમ છે એની અંદર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એસ કોને લાગશે અને ઈએસ કોને લાગશે. તો આ બહુ મોટો પ્રશ્ન થયો. તો એની અંદર તે સાવ સહેલો નિયમ છે કે જે વર્બના છેડે આગળ એ, ઈ, આઈ, ઓ અને યુ જે વર્બ આનાથી એન્ડ થતા હોય, જે વર્બનો અંત આ શબ્દોથી આવતો હોય, આવા જે વાક્યો જે છે, ક્રિયાપદ જે છે એને ઈએસ લાગશે અને બાકીના દરેક ક્રિયાપદ જે છે એને એસ લાગશે. એટલે કે દાખલા તરીકે જો વાક્યની અંદર ગો ક્રિયાપદ આવ્યું હોય તો ગોના છેડે શું આવ્યું છે? ઓ. તો આપણે એમ જોવાનું કે એ આવ્યો યુ છે. જો હોય તો એને ઈએસ લાગશે, જો ન હોય તો એને એસ લાગે. જેમ કે ગોમાં ઈએસ લાગ્યું, બરોબર છે. ઓકે. પણ દાખલા તરીકે ક્રિયાપદ છે પ્લે, તો પ્લે છે એને ઈએસ નહીં લાગે કારણ કે એના છેડે વાય આવેલો છે, તો એની અંદર થશે પ્લેસ. બરોબર. જો વાક્યના ક્રિયાપદની અંદર ડુ આપેલું છે તો એમાં છેલ્લે શું આવ્યું છે? તો કે ડુ આપ્યું છે તો એની અંદર છેલ્લે આવ્યું છે ઓ, તો એનું ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનું હોય તો ઈએસ પસંદ કરવાનો આવશે. બરોબર છે. દાખલા તરીકે ક્રિયાપદની અંદર આપ્યું છે સિંગ, તો આ ક્રિયાપદ છે એના છેડે શું આવ્યું? તો કે જી આવ્યો, તો એ આવ્યો યુ કહેવાય? તો કે ન કહેવાય. તો એને શું લાગી જશે? એસ લાગશે ખાલી. તો એની અંદર આવશે સિંગ, એસ આઈ એન જી, સોરી, એની અંદર સિંગ છે એને એસ જ લાગશે, એસ આઈ એન જી એસ. એટલે તમે એ વસ્તુ સમજી શકશો કે કોઈ પણ વાક્ય બનતું હોય તો એ વાક્ય બનવામાં શરૂઆતમાં પહેલા ચકાસણી કરવાની કે વાક્યનો કર્તા કોણ છે. વાક્યનો કર્તા જો સબ્જેક્ટ જો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે હી, શી, ઇટ અને કોઈ પણ એક વચનનું નામ હોય તો જ આ પ્રશ્ન ઊભો થાય છે. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન નથી તો ક્રિયાપદ જેમ છે એમ આઈ પ્લે, યુ પ્લે એમ મૂકી દેવાનો આવશે. બરોબર છે. તો જો ક્રિયાપદ છે એ ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય
તો એસ અથવા તો ઈએસ પસંદ કરવાનો છે. જો એસ કે ઈએસ પસંદ કરવાનો છે તો જોવાનું કે વર્બનો છેલ્લો અક્ષર કયો છે. જો વર્બનો છેલ્લો અક્ષર એ ઈ આઈ ઓ ને યુ હોય તો વાક્યને છેડે ઈએસ લાગશે, બાકીના બધાને છેડે માત્ર એસ લાગશે. અહીંયા ડુમાં ઓ છે તો આવ્યું ડસ. અહીંયા સિંગમાં જી છે તો એની અંદર આવ્યું એસ. પણ એ વસ્તુ નહીં ભૂલવાની કે એ લગાડવાનો પ્રશ્ન ક્યારે ઊભો થાય છે, જ્યારે આ વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આ વાક્યની અંદર આમાંનું કાંઈ જ લાગશે, અધરવાઇઝ આમાંની કોઈ જ વસ્તુ છે એ વાક્યમાં લાગશે નહીં. આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. હવે તમને હું થોડા એની અંદર વધારાના એક્ઝામ્પલ્સ દેખાડું કે જેનાથી તમે એ વસ્તુને વધારે સારી રીતે સમજી શકશો. જો અહીંયા આવ્યું કે આઈ પ્લે ક્રિકેટ, તો આઈ છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. અહીંયા જોઈ જોવાનું આઈ કેમાં આવે છે તો કે પ્રથમ પુરુષમાં આવે છે. જો પ્રથમ પુરુષ હોય તો એને સીધું શું લગાડી દેવાનું છે? એસ લગાડી દેવાનો છે. પણ આઈની સાથે તો એસ પણ ન લાગે, એટલે આઈની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકી દેવાનું છે. પણ અહીંયા આવ્યું હી, તો હી જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, તો એની સાથે શું લગાડવામાં આવે છે? જો આ વાક્યની અંદર આવ્યું છે હી, બરાબર છે. તો હી શેમાં આવે છે? અહીંયા જો ત્રીજો પુરુષ એકવચનની અંદર આવે છે, તો એકવચનની અંદર આવ્યું હોય તો એને એસ કે ઈએસ લાગે. હવે જોવાનું કે ક્રિયાપદ કયું છે, તો કે ક્રિયાપદ છે પ્લે ક્રિયાપદ છે. તો પ્લે ક્રિયાપદની અંદર માત્ર વાય આવે છે છેલ્લે, એ આઈ ઓ યુ નથી આવતો, માત્ર એસ લાગશે. આ શી વાળું વાક્ય છે તો કે શી છે એ ત્રીજો પુરુષ એક વચનમાં જ આવે. આ શી છે તો એ ત્રીજા પુરુષમાં જ આવે છે, એટલે એને એસ કે ઈએસ લાગે. તો ક્રિયાપદ જોવાનું, ક્રિયાપદ શું છે? ગો છે, છેલ્લે ઓ આવ્યો એટલે એને ઈએસ લાગ્યો. આઈ છે એ પ્રથમ પુરુષ છે એટલે એમાં ક્રિયાપદને કાંઈ જ લાગે નહીં, એને એમને એમ મૂકી દેવાનું. ફરીથી આવ્યું હી, તો હીની ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, પણ ક્રિયાપદ શું છે? પ્લે, છેલ્લે વાય આવ્યું છે એટલે એની અંદર માત્ર એસ લગાડવામાં આવશે. તો આ રીતે ખાસ ભૂલ્યા વગર એ વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ વાક્ય છે એ વાક્યનો સબ્જેક્ટ કોણ છે. જો વાક્યનો સબ્જેક્ટ છે એ ત્રીજો પુરુષ એકવચન હોય તો જ વાક્યને આ ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે. એમાં પણ જોવાનું કે ક્રિયાપદના અંતે એ ઈ આઈ ઓ યુ હોય તો એસ કે ઈએસ લાગતો નથી. આ થઈ હકાર વાક્યની રચના. હવે જે જોવાનું છે એ છે નકાર વાક્યની રચના. તો નકાર વાક્યની રચનાની અંદર આપણે વાક્યના ક્રિયાપદને કીધું કે ભાઈ હવે મારે સેન્ટેન્સ નેગેટિવ બનાવવું છે. તો એ નેગેટિવ સેન્ટેન્સ બનાવવાની એને બીક લાગતી હતી. એ કે ના હો, મને નેગેટિવ સેન્ટેન્સ બનાવવું બહુ નહીં ગમે, હું નહીં બનાવું નેગેટિવ સેન્ટેન્સ. તો કે આપણે એમ કીધું કે ભાઈ તું થોડીક મદદ કર, આપણે નેગેટિવ સેન્ટેન્સની જરૂર છે. તો એ કે હું એકલો ન આવું, કે તમારે મને કોકને હેલ્પ માટે મોકલવા પડે. એટલે આપણે બધાઈને વિનંતી કરી કે ભાઈ કોક મદદ માટે થઈને આવો. તો મદદ માટે થઈને કોઈ આવવા તૈયાર થતું નહોતું, પણ બે મહાનુભાવો એવા હતા કે જે તૈયાર થતા હતા. એક હતું ડુ અને બીજું હતું ડસ. આ બે જણા કે અમે આવીને તમને નકાર કરી દઈએ, હાલો તમારે મદદની જરૂર છે ને અમે તમને મદદ કરીએ. તો આપણે તો ખુશ થઈ ગયા, હારું હાલો આપણા નકાર કરવાનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો. ત્યાં ડુ ડઝે કીધું અમારી શરત છે હોય કે અમે એમને એમ નહીં આવીએ. એટલે આપણે કીધું કે એમ તમારી શરત છે, હાલો બોલો તમારી શું શરત છે. એટલે એ કે અમે બે હારે ન હોઈએ, અમે બેમાંથી એક હોઈએ. એટલે આપણે એને કીધું સારું ભાઈ તમારે બેમાંથી એક રહેવું હોય તો તમે કોણ કોણ આવશો? તો કે જ્યારે વાક્યનો કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એ કે છે ને અમે એક કામ કરીએ, એ કે
ત્યારે અમે છે ને ડુ ભાઈને ડઝ ભાઈને મોકલીએ. એટલે જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ ભાઈ આવશે. બાકીનું કોઈ પણ કર્તા હોય, બરાબર છે, બાકીનું કોઈ પણ કર્તા હોય તો એની અંદર આવશે કયા ભાઈ? તો કે ડુ ભાઈ. તો આ એક નિયમ થયો, બરોબર છે. હવે ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ? તો તમને લોકોને ખબર જ છે, છતાંય તમને અહીંયા દેખાડી દો કે ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી અને ઇટ, આ ત્રણ દોસ્તાર. અથવા તો એક વચનનું નામ, કોઈ પણ એક વચનનું નામ, એની હારે ડઝ આવે. પછી ડઝે કીધું કે અમે એકલા આવશું તો નકાર નહીં થાય, અમારે બીજી મદદની જરૂર પડશે, નોટની. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, નોટ નકાર કરવા માટે તૈયાર છે જ અમારી પાસે, એટલે ઈ તો આપણી પાસે આવશે ઈ કે. એટલે ઈ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે એણે ત્રીજી શરત મૂકી. ત્રીજી શરત એણે શું મૂકી? કે અમારામાંથી બેમાંથી ગમે એ વાક્યની અંદર આવ્યા હોઈએ, આ ગમે એ હોય, તમારા લોકોએ એક વસ્તુનું ધ્યાન ઈ રાખવાનું કે અમારી સાથે હંમેશા ક્રિયાપદ કેવું આવશે? તો કે વર્બ 1 ક્રિયાપદ હંમેશા મૂળ રૂપની અંદર જોશે. એસ ને ઈએસ ને એવા કાંઈ નાટકી કે અમે તમારા એલાવ કરશું નહીં. એટલે આપણે એમ કીધું કાંઈ વાંધો નહીં, અમે એસ ને ઈએસ કાઢી નાખશું, તમે શું કામ ચિંતા કરો છો? અમને તો ઉલટાનું એસ ને ઈએસ લગાડવું અઘરું પડતું હતું. એટલે આપણે એસ ઈએસ ની ઝંઝટ છે એ વાક્યમાંથી વહી ગઈ. ક્યારે વહી ગઈ? તો કે વાક્યમાં જ્યારે ડઝ અથવા તો ડુ આવ્યું હોય ત્યારે વાક્યમાં એસ કે ઈએસ લગાડવામાં આવશે નહીં. તો આપણે તો ખુશ થઈ ગયા, સારું હાલો, આપણે ચિંતા મટી. કાયમ ઓલું એસ ને ઈએસ નું યાદ રાખવું પડતું હતું કે આની પાછળ એસ લાગે ને આની પાછળ ઈએસ લાગે, હવે કાંઈ ચિંતા થઈ નહીં. એટલે કે નકાર વાક્યની અંદર નિયમ શું આવ્યો? તો કે નકાર વાક્યની અંદર આપણે મદદ લેવી પડશે ડુ અથવા તો ડઝની, બરોબર છે. તો પહેલી વસ્તુ યાદ રાખવાની કે જો સાદો વર્તમાન કાળ છે અને નકાર કરીએ છીએ તો આવશે ડુ અથવા તો ડઝ. કોને પસંદ કરવાનું? તો કે જ્યારે સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય ત્યારે વાક્યમાં ડઝ નોટ પસંદ કરવાનું, અને બાકીના કોઈ પણ સર્વનામ કે બહુવચનના નામ હોય ત્યારે શું પસંદ કરવાનું? ડોન્ટ પસંદ કરવાનું. હવે આપણે થોડાક વાક્ય જોઈ લઈએ એટલે તમને એ વસ્તુ વધારે ક્લિયર થઈ જાય. જેમ કે ઉપર વાક્ય લખ્યું હતું કે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તો નેગેટિવ થઈ ગયું. તો નેગેટિવ થઈ ગયું તો આઈ છે એ ત્રીજો પુરુષ એક વચનના લિસ્ટની અંદર આવે છે. તો અહીંયા જોઈ લેવાનું કે ત્રીજા પુરુષના લિસ્ટમાં કોણ છે? તો કે હી, શી, ઇટ જ છે. બાકીના બધા શેમાં આવશે? તો કે ડુ ના લિસ્ટમાં. તો આઈની હારે પ્લે હતું તો આઈની હારે શું આવશે? ડુ નોટ પ્લે ક્રિકેટ. પણ હી પ્લેઝ ક્રિકેટ, બરાબર. તો એ આ લિસ્ટની અંદર આવ્યું, ડઝ વાળા લિસ્ટની અંદર. તો હી ની છે સાથે હીમાં તો કઈ ફેરફાર થશે નહીં. પ્લેસ છે એનું થઈ જશે ડઝ નોટ, અને એસ છે એ કાઢી નાખવાની શરત હતી જ તે ડુ ડઝની, એટલે એને કાઢી નાખવાનું. તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. ત્યાર પછી શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તો નેગેટિવ કરીએ છીએ તો અહીંયા ગોઝ છે તો ડઝે શરત કરી હતી મારી હારે હશો તો એસ કે એસ નહીં હાલે, એટલે અહીંયા આપણે ફેરફાર કરી નાખ્યો કે શી ડઝ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. જો તમારે આ નેગેટિવ કરો છો ને ડુ કે ડઝ તમે સાચું મૂકી દો છો, પણ અહીંયા ઈએસ છે એ રાખી મૂકો છો તો તમારું વાક્ય ખોટું પડે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઈ બેને જરાય બનતું નથી, ઈ બેન ભેગા નહીં કરવાના. એટલે જેવું અહીંયા ડઝ આવ્યું એવું અહીંયા ગોઝ છે એમાંથી શું થઈ જશે? ગો થઈ જશે. આઈ રીડ અ સ્ટોરી, તો આઈ છે એ હિશીટમાં નથી આવતું, એટલે શું આવશે? આઈ ડુ નોટ રીડ અ સ્ટોરી. હી સમટાઈમ્સ પ્લેઝ ખો-ખો, બરાબર. તો હી ત્રીજો પુરુષ એક વચન છે તો નેગેટિવ કરશું, હી ડઝ નોટ પ્લે ખો-ખો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થની અંદર સેમ વસ્તુ રહેશે કે ભાઈ નિયમ તો એ જ લાગુ પડશે કે ત્રીજો પુરુષ એક વચન. આમાંય આપણે એ થયું કે નકાર કરવું હતું ત્યારે એને આપણને ડુ ડઝે મદદ કરી, એટલે આપણે એને પૂછ્યું ભાઈ અમને પ્રશ્નાર્થ વાક્યની અંદર મદદ કરશો?
એટલે એ લોકો કે હા ઈ કે અમે તો તમને મદદ કરીએ પણ હવે અમારી શરતમાં એક વધારો થાય. એટલે આપણે કીધું કે લે તમારી બે શરત તો અમે માયની છે. એક શું તો કે એક બે એક હારે નો આવે, એક પછી એક આવશે. એટલે હી શીટ નિહારે ડઝ ને બાકીના બધા નિહારે ડુ ભાઈ આવશે તો અમે માયના. તમે એમ કીધું કે ભાઈ અમારે નોટ જોશે તો અમે માયના. તમે એમ કીધું કે ભાઈ અમારી હારે ક્રિયાપદનું મૂળરૂપ જોશે તોય અમે માયના. તો હવે ઈ કે પ્રશ્નાર્થમાં તમારે શું જરૂર છે ઈ કે બોલો તો ઈ કે. તો કે અમે લોકો ઈ કે છે ને થોડુંક વધારે માન ઈચ્છીએ છીએ. એટલે આપણે કીધું તો તમે શું ઈ કેશો એમ કરશું હાલો બોલો તમે. એટલે ઈ કે અમે વાક્યમાં ક્રિયાપદ કર્તાની પહેલા આવશું. એટલે વાક્યની આખી રચના બદલાઈ જાય. શું થઈ જાય તો કે આગળ જે વાક્ય હતા એ બધા વાક્ય કેવા હતા તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવા હતા. હવે તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો અમારા નિયમ મુજબ હાલવું પડશે. એટલે આપણે પૂછ્યું ભાઈ તમારો નિયમ કયો તો કે પેલા વેલા આવશે અમે ડુ કે ડઝ ને મૂકશું ઈ કે. ડુ કે ડઝ ને મૂકશું. તો કે તો પછી આપણો કર્તા ક્યાં આવશે તો કે પછી મૂકજો તમે ઈ કે કર્તા નહીં કે કાંઈ વાંધો નહીં. એટલે વાક્ય આખું ફરી જશે કે સૌથી પહેલા વહેલા ડુ કે ડઝ આવશે, પછી વાક્યમાં સબ્જેક્ટ આવશે અને પછી કે જો ક્રિયાપદનું મૂળ રૂપ તો તમારે મૂકવાનું જ છે એટલે કે V1 મૂકવાનું છે. ભલા એસ ના લપસિંદર તમારે મૂકવાના નથી. ઈ મૂક્યા પછી કે તમારે જે બીજું કઈ હોય ને અધર વર્ડ્સ અથવા તો તમારા વાક્યની અંદર ઓબ્જેક્ટ હોય આ બધું મૂકીને ક્વેશ્ચન માર્ક મૂકવાનો. એટલે કે સેન્ટેન્સની પેટર્ન આખી બદલાઈ ગઈ. હકાર વાક્યમાં શું હતું તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હતું. ત્યાર પછી નકાર વાક્ય છે એની અંદર શું હતું તો કે સબ્જેક્ટ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ 1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અધર વર્ડ્સ ઓર ઓબ્જેક્ટ જે વાક્યની અંદર હોય એ હતું. બરાબર છે. આ હતી નકાર વાક્યની રચના. અને ત્રીજી વાક્ય રચના કઈ થઈ તો કે પ્રશ્નાર્થની. તો જો આ હતું તો એમાં ખાલી નોટ ઉમેરાણું હતું બરાબર અને ડુ ડઝ આવ્યું હતું. આમાં તો શું થયું ડુ ડઝે ખુરશી જ ઉલટ સુલટ કરી નાખી કે પેલા અમે આવીને બેસી જાશું ઈ કે. એટલે સૌથી પહેલા વહેલા વાક્યની અંદર ડુ કે ડઝ આવશે, ત્યાર પછી સબ્જેક્ટ આવશે, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે પ્લસ અધર વર્ડ્સ કે ઓબ્જેક્ટ જે હોય એ મૂકી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. એટલે કે આઈ પ્લે ક્રિકેટ તો આઈ ની હારે શું આવશે ડુ એટલે પ્રશ્ન થશે સૌથી પહેલા ડુ કે ડઝ એમાંથી શું મૂકી દેવાનું ડુ મૂકવાનું એટલે ડુ. પછી સબ્જેક્ટ મૂકવાનો તો સબ્જેક્ટ કોણ છે આઈ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો પ્લે તો ડુ આઈ પ્લે ક્રિકેટ. હી પ્લેઝ ક્રિકેટ તો પ્લેસ છે એટલે ડઝ આવશે ડઝ હી પ્લે ક્રિકેટ. અહીંયા એસ રાખો તો વાક્ય ખોટું પડે. શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે ડઝ શી ગો ટુ સ્કૂલ એવરી ડે. I read a story every night. તો do I read a story every night? He sometimes plays ખો-ખો. તો does he sometimes play ખો-ખો? તો આ જે ત્રણ વસ્તુ જે છે આ ત્રણ બાબતો એ વાક્યની રચના છે. આ ત્રણેય વાક્યની રચનાઓ છે. એક આ હકાર વાક્ય, આ નકાર વાક્ય અને આ પ્રશ્નાર્થ વાક્ય. બરોબર છે. મેં તમને પીડીએફ મોકલી જ છે એની અંદર આ બધી વાક્ય રચનાઓ છે જ તે એટલે એ ચિંતા નથી કે તમારે વાક્ય રચના યાદ રાખવાની છે પણ તમને આ વસ્તુનું કોમ્બિનેશન ખબર હોવું જોઈએ કે વાક્યમાં ડુ કે ડઝ આવે છે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડુ કોની હારે આવશે ડઝ કોની હારે આવશે એ વસ્તુ તમને સમજાતી હોવી જોઈએ. તો આનાથી વાક્યની સમજણ છે એ વધારે સારી થાય. પ્લસ તમે જે વાક્ય લખો છો એ વાક્યો પ્રશ્નના જવાબ લખો છો તો એ પ્રશ્નના જવાબની અંદર એ તમને ખબર પડે પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ આવ્યું છે તો વિધાન વાક્યની અંદર નીચે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે એસ કે એસ લગાડવાનો. સાદા વર્તમાનકાળની અંદર નિશાની શું છે તો કે એવરી ડે, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન અથવા તો
યુઝ્યુઅલી. આના દ્વારા આપણને નક્કી થાય છે કે આ વાક્યનો સાદો વર્તમાન કાળ છે. ફરીથી ટૂંકમાં વાક્ય રચના આપણે જોઈ જઈએ તો કે વાક્ય રચના છે કે વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકવાનું, પછી બે ઓપ્શન હશે. ટુ વિનાનું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જેમ છે એમને એમ ક્રિયાપદ મૂકવાનું, અથવા તો એસ કે ઈએસ મૂકવાના. નક્કી શેના આધારે થશે તો કે વાક્યમાં કર્તા કોણ છે એના આધારે નક્કી થશે. જો વાક્યનો કર્તા જે છે એ ત્રીજો પુરુષ એક વચન હશે તો વાક્યની અંદર એસ કે ઈએસ નો ઉપયોગ થશે. અધરવાઇઝ વાક્યમાં જ ક્રિયાપદનું મૂળરૂપ જેમ છે એમ લેવાનું. એટલે કે જો સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ આ ત્રણ વસ્તુ ફિક્સ જ છે, અહીંયા છે એ પ્રમાણે જ. પણ જો સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન હશે, અથવા તો હી શી ઇટ કે કોઈ પણનું નામ હશે, તો ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના છે. ઈએસ કોને લાગશે તો જે ક્રિયાપદના છેડે, ખાસ યાદ રાખજો, જે ક્રિયાપદના છેડે એ ઈ આઈ ઓ ને યુ આપેલું હોય આવા વાક્યો, આવા શબ્દો જે છે ક્રિયાપદ એના છેડે ઈએસ લાગશે. બાકીના બધાના છેડે એસ લાગશે. બરોબર છે? કઈ રીતે તો કે જો જેની છેડે એ ઈ આઈ ઓ ને યુ હોય તો ગો એમાં છેલ્લે ઓ આવ્યું તો ઈએસ લાગ્યું, પ્લેમાં છેલ્લે વાય આવ્યું તો એસ લાગ્યું, ડુમાં છેલ્લે ઓ આવ્યું તો ઈએસ લાગ્યું, સિંગમાં છેલ્લે જી આવ્યું છે તો માત્ર એસ લાગે. તો આ વસ્તુ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી શું છે તો કે વાક્યની અંદર જ્યારે કોઈ પણ વાક્યનું નકાર કરવાનું હોય ત્યારે ડુ અથવા તો ડઝનો ઉપયોગ થશે. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી શી ઇટ કે કોઈ પણનું નામ હોય ત્યારે શું આવશે ડઝ આવશે. બાકીના બધાના છેડે શું આવશે ડુ આવશે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની કે જેના છેડે વાક્યમાં જે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ લેવાનું છે, બાકીના બધા જ કર્તાને ડુ આપવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્યની રચના છે એ શું થશે તો કે નકાર વાક્યની સબ્જેક્ટ વત્તા ડુ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદ વગરનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે તો કે ડુ કે ડઝ એ સૌથી પહેલા આવી જશે, પછી કર્તા, પછી ટુ વગરનું ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દ આવશે. હું એવી આશા રાખું કે તમને સાદો વર્તમાન કાળ છે એની વાક્ય રચનાઓ સમજાઈ ગઈ હશે. બરોબર છે? છતાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.